અને પાટણનો જે બાળ તસ્કરી કેસ છે તેમાં પણ એક સ્ફોટક ખુલાસો થવા પામ્યો છે। કચ્છ પાટણ બોર્ડર વિસ્તારમાં નવજાતની હેરાફેરીનું આખું નેટવર્ક ચાલી રહ્યું છે। 10 થી વધુ નવજાત વેચાયા હોવાની આશંકા પ્રબળ છે। સુરેશ અને શિલ્પા ઠાકોરે આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને નવજાતને વેચવા માટે જે કોડવર્ડ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા હતા। બાળક માટે ફર્સ્ટ અને બાળકી માટે સેકન્ડ કોડવર્ડ બનાવવામાં આવ્યું હતું। કુંવારી સગર્ભાઓની બોગસ હોસ્પિટલમાં ડિલિવરી કરાવતા હતા। બીમાર બાળક ખરીદનાર નીરવ મોદી પણ શંકાના દાયરામાં છે। 1,20,000માં નીરવ મોદીએ બાળક ખરીદ્યું હતું। આડેસરથી લાવેલી બાળકીને ખરીદનાર કોણ તે મોટો પ્રશ્ન છે। તો રાધનપુરની મોટી હોસ્પિટલના ડોક્ટર્સની સંડોવણીની પણ શંકા છે, કારણ કે બાળક જ્યાં દાટ્યું હતું તે જગ્યા પર શિલ્પા ઠાકોર ફરી ગઈ જ હતી। ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, ખાસ જે એક આખું નેટવર્ક ચાલતું હતું, 10 બાળકોની હેરાફેરી થઈ હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। કોણ કોણ આમાં સંડોવાયેલું હતું, કેટલા સમયથી નેટવર્ક ચાલતું હતું, શું વધુ અપડેટ આ કેસમાં? ચોક્કસથી પ્રીતિ, પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની અંદર છેલ્લા 10 દિવસથી વધુ સમયથી જે બાળ તસ્કરીનો મુદ્દો ચાલી રહ્યો છે, આની અંદર અવનવા ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે। અત્યારે જે રીતે પ્રાપ્ત થતી વિગતો સાથે મળી રહી છે એ જ રીતે આ સમગ્ર નેટવર્કનો માસ્ટર માઇન્ડ જે સાંતલપુર તાલુકાનું કોરડા ગામ છે, કોરડા ગામની અંદર જે નકલી ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો સુરેશ ઠાકોર, આ સમગ્ર નેટવર્કનો માસ્ટર માઇન્ડ છે ને તેની સાથે તેના એજન્ટો, એટલે કે જે પણ તેની સાથેના એજન્ટો છે, આ તમામ જે એજન્ટો છે તે તમામે ખાનગી હોસ્પિટલમાં કંઈક પ્રેક્ટિસ કરતા હોય, એટલે કે ડોક્ટરની લાઈન સાથે જોડાયેલા હોય તેવા એજન્ટો તેઓએ તેના દ્વારા રાખવામાં આવ્યા હતા। આ સમગ્ર એજન્ટો દ્વારા જે ગ્રામ્ય વિસ્તારોની અંદર પ્રેમી પંખીડાઓ હોય અને જે પ્રેમી પંખીડાની અંદર પોતાની કુમળી અવસ્થાની અંદર પોતાની ભૂલ થઈ હોય અને ભૂલ થયા બાદ જે રીતે પ્રેગ્નેન્ટ થાય છે તેઓની ઉપર નજર રાખવામાં આવી હતી। સમગ્ર નેટવર્કનો જે માસ્ટર માઇન્ડ છે સુરેશ ઠાકોર, જે એજન્ટ બાળકોને આપે એને 10,000 થી 20,000 રૂપિયામાં સોદો આપવામાં આવતા હતા। એટલે સમગ્ર માસ્ટર માઇન્ડ જે સુરેશ ઠાકોર લાખો રૂપિયા કમાતો હતો। બીજી બાજુ જે રીતે સમગ્ર ગઈકાલે અહેવાલ બહાર આવ્યો કે બીજી એક બાળકીનું તેઓ દ્વારા દફન કરવામાં આવ્યું છે। આ બાળકીને સમી તાલુકાનું જે દાદર ગામ છે, દાદર ગામની બનાસ નદીમાં દાટવામાં આવ્યું હતું। આ જગ્યા ઉપર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર દ્વારા જે જગ્યાનું સ્થળ બતાવવામાં આવ્યું, ત્યાં FSL, SOG સહિતની ટીમો આખો દિવસની મહેનત કરી, પરંતુ બાળકી ના મળી। માત્ર ત્યાંથી સ્થળ ઉપરથી FSL ની ટીમ દ્વારા મેઠું અને જે રેતીના સેમ્પલ લીધા। ગઈકાલે જે રીતે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા હતા, તેઓને કોર્ટમાં રજૂ કરી ફરી એક વખત 4 દિવસના રિમાન્ડ માંગ્યા છે। આ રિમાન્ડ દરમિયાન શિલ્પા ઠાકોર જે જગ્યાએ બાળકીને દાટવામાં આવી હતી તે સ્થળ ઉપર બીજા દિવસે ગઈ હતી। એટલે કહી શકાય કે શિલ્પા ઠાકોર દ્વારા જે જગ્યા ઉપર બાળકીનું દફન કરવામાં આવ્યું હતું તે સ્થળ ઉપરથી બાળકીને ત્યાંથી હટાવી દીધી હોય તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે। બીજી બાજુ સૌથી મહત્વની બાબત છે કે સમગ્ર નેટવર્ક છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવતું હતું। ગ્રામ્ય વિસ્તારોમાં જે પણ સગર્ભા મહિલાઓ, એટલે કે જે કુમળી અવસ્થામાં પ્રેમ પ્રકરણની અંદર ગર્ભ રહી ગયો હોય, આ તમામ જે ગર્ભ રહી ગયેલી મહિલાઓ હોય તેઓને 7 મહિના એટલે કે અધૂરા માસે ડિલિવરી કરાવવામાં આવતી હતી। ત્યારબાદ તેઓને હોસ્પિટલ જે બાળકી હોય, બાળકી જન્મે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતું હતું। તેઓ સ્વસ્થ થાય ત્યારબાદ તેનો સોદો કરવામાં આવતો હતો। સૌથી મહત્વની બાબત છે સમગ્ર પ્રકરણની અંદર પાટણની નિષ્કા હોસ્પિટલ છે, નિષ્કા હોસ્પિટલની અંદર સુરેશ ઠાકોર 2 વખત બાળક લઈને આવે છે, તેમ છતાં આજ સુધી નિષ્કા હોસ્પિટલની અંદર ફરજ બજાવતા જે બે વ્યક્તિઓ છે તેઓની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। બીજી બાજુ રાપરથી જે રીતે આ બાળકી લાવવામાં આવી તે બાળકીનો 5 લાખ રૂપિયામાં સોદો કરવામાં આવે તો તેવી પણ હકીકતો અત્યારે મળી રહી છે। અને આ જે માસ્ટર માઇન્ડ, સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ છે, તેને એક કોડવર્ડ રાખવામાં આવ્યો તો 1 નંબરનું જો હોય તો સમજી લેવાનું કે બાળક હોય અને સેકન્ડ નંબર આપવામાં આવે તો તે બાળકી હોય। એટલે કહી શકાય કે ફર્સ્ટ અને સેકન્ડ નંબરના જે કોડવર્ડ હતા, આ કોડવર્ડના આધારે જ જે બાળકોનું તસ્કરી થતી હતી તેના આધારે તેની તસ્કરી કરવામાં આવતી હતી। અને આ બાળક સુધી આ જે રાપરથી બીજી બાળકી લાવવામાં આવી હતી તેના માતા પિતા કોણ છે તે દિશામાં અત્યારે SOG પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ધોરણ 10નો અભ્યાસ કરેલો સુરેશ ઠાકોર પોતાની કોરડા ગામની અંદર માત્ર નાનું હોસ્પિટલ શરૂ કરીને અત્યારે આલિશાન હોસ્પિટલ કરી હતી અને રોજના 20,000 થી વધુની આવક મેળવતો હતો। તેમ છતાં રાજકીય હાથ તેમજ આરોગ્ય વિભાગના હાથના કારણે તેઓ આ
હદ સુધી પહોંચ્યો ને જી. તેને રૂપિયા વધારે કમાવાની લાલચમાં અત્યારે બાળકોની તસ્કરી કરી હોય એ રીતની પણ હકીકતો સામે આવી છે. કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી બાળકોની તસ્કરી કરવામાં આવી હતી અને ગઈકાલે જે રીતે સુરેશ અને શિલ્પાના ફરી એક વખત 4 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન જે બાળકી હતી માત્ર 1.5 દિવસની એટલે કે કુમળી અવસ્થાની અંદર જ્યારે લોકો બાળકીનો જન્મ થયો નથી એ અવસ્થામાં તેને દાટી જી, દેવામાં જી. આવી, પરંતુ હવે પોલીસ ફરી દિશાની અંદર તપાસ કરશે, કારણ કે શિલ્પા જે સ્થળ ઉપર બીજા દિવસે ગઈ હતી એટલે સમગ્ર માસ્ટર માઇન્ડ છે સુરેશ ઠાકોર છે. આ સાથે જે 3 જેટલા અન્ય ઈસમો છે તેઓની પણ પોલીસ ક્યારે અટકાયત કરે છે તે જોવાનું રહ્યું. બિલકુલ, વધુ અપડેટ માટે ભરત આપના સંપર્કમાં રહીશું.